ખેડૂત મિત્રો જોડે એક વાત કરવા અમે ઓનલાઈન થયા છીએ કે આ જે કપાસ છે બીટી કપાસ છોડીને અમે આ વખતે નવો એક પ્રયોગ કરી રહ્યા છીએ અને ધરતી માતા ઉપર અમારા જે પેસ્ટિસાઇડ અને ઝેર ના નાખવાના જે પ્રયોગોમાં બીજો એક પ્રયોગમાં અમે સફળ થવા જઈ રહ્યા છીએ. તો આ જે કપાસ તમે જોઈ શકો છો કે આ નોન જીએમઓ કોટન સીડ્સથી ઉગાડેલો કપાસ છે, જે અમારા ફાર્મની ગૌવિશ્વમ પ્રાકૃતિક ફાર્મની અંદર અત્યારે મોરલેસ વ્યવસ્થિત રીતે ડેવલપ થઈ ચૂક્યો છે. અને આવા બધા સ્ટેપ સાથે મળતા રહીશું અને 3 મહિના પછી આની ઉત્પાદન ક્ષમતા પણ તમને શેર કરીશું. તો દરેક ખેડૂત મિત્રોએ ધરતી માતાને એક મા સમજી અને ગાય માતા જોડે એકદમ પરિવારના વાલથી આપણે એ રીતે પેશ આવવું જોઈએ અને ગાય, ખેતી અને ગામડું એને પ્રાધાન્ય આપવું જોઈએ. અને આવી રીતની ખેતીના દરેક નાના મોટા પ્રયત્નોથી આપણે શુદ્ધ ખોરાક લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. બીજું કે કોઈપણ મશીન હોય 500 કરોડ 1000 કરોડનું તમે કોમ્પ્યુટર લાવો, બનાવડાવો, કોમ્પ્યુટરાઇઝ મશીન બનાવડાવો, કોઈ ફેક્ટરી બનાવડાવો, તો એમાં જેટલું આપણે રો મટીરિયલ આપીએ એટલું જ આઉટપુટ આપે 100%. અથવા તો કે 50 બોટલનું પ્લાસ્ટિક નાખ્યું હોય તો 50 બોટલ મળે, અથવા તો 49 મળે કે જે 1% રિજેક્શન સાથે કે 2%. આ એક ફક્ત ભગવાને બનાવેલું એક ધરતી માતા એક એવું આપણને અનોખું ગિફ્ટ આપી છે, જેને મશીન તો ના કહી શકે, પણ મશીન એટલે કે એક દાણો નાખવાથી 1000 દાણા આપણને કરી આપે છે, એક દાણો નાખવાથી 50 દાણા આપણને મળે છે. તો એક કેવી રીતનું જબરજસ્ત ઓટોમેટિકલ મશીન હશે કે તમે વિચારી શકો, એની ઉત્પત્તિ કોઈ હજુ કરી નથી શકી. તો આ એક તાજું ઉદાહરણ છે કે કુદરતમાં શું શક્તિ છે. તો આપણે નેચરને બ્રેક કર્યા વગર અને કુદરતી શક્તિઓ આધારિત અને પ્રકૃતિના આધારિત અમે છાશ, દૂધ અને ગોળ અને વધારામાં વધારે હિંગ અથવા લીંબુડી તેલના ઉપયોગથી આ બધા ઉપર સ્પ્રે કરીએ છીએ. તો ઇન્સેક્ટના જે મિત્રો છે, મિત્ર કીટકો અહીંયા ખેતરમાં રહે છે અને જે આપણા દુશ્મન જે કીટક હોય એ ભાગી જાય છે, જે મરતા નથી. તો એક પાપમાંથી આપણે મુક્ત થઈએ છીએ. અને જે કંઈ પણ અમારા ફેમિલી ફાર્મર કન્સેપ્ટ સુધી જે 4150 ફેમિલીની અંદર અમારી પ્રોડક્ટ ઘરે જઈ ચૂકી છે અત્યાર સુધી. અને જે કંઈ પણ પ્રોડક્ટો અમારા ફાર્મની અંદર અથવા અમારા જેવા સાથી મિત્રો જે આવી કુદરતી ખેતી, પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, તો એ ખેતીના અનુસંધાને જે કંઈ પણ પ્રોડક્ટો અમે આ 4150 ફેમિલી સુધી પહોંચ્યા છીએ, એ ફેમિલીનો પણ આભાર માનીએ છીએ. અને ફેમિલી સુધી સતત ને સતત શુદ્ધ, 100% શુદ્ધ, ઓર્ગેનિક અને પ્રાકૃતિક આધારિત ખેતી દ્વારા, ગાય આધારિત ખેતી દ્વારા, પ્રકૃતિને બ્રેક કર્યા વગરની ખેતી દ્વારા આવી બધી સારામાં સારી પ્રોડક્ટો હજુ પણ અમે ભવિષ્યમાં પ્રોડક્ટ ડેવલપ કરીને પહોંચાડી શકીએ એવી શક્તિ ભગવાન જોડે માગીએ છીએ. અને બધા જ ફેમિલીને એની હેલ્થ, અમારો કન્સેપ્ટ એ છે કે એને ફેમિલી અને એની જવાબદાર વ્યક્તિની હેલ્થને અસર ના થાય એ પ્રકારે અમે આ કામ કરતા રહેલા છીએ. અને આગળ તમને આનું ઉત્પાદન ક્ષમતા શું રહેશે, એની પ્રોસેસ શું છે, એ બધું બતાવતા રહીશું. તો જોડાતા રહો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ પ્રોડક્ટોને માણો. જય ગૌશ્વમ, જય ગૌ.